પુરિયા પુરિયા ક્યાં લગી આપણે આવી જિંદગી જીશું? કાયમિક આપણે માગી માગીને જ ખાવાનું. એ આવી જિંદગી નથી જીવવી. એ પણ પાસે પૈસા તો હોવા જોઈએ ને તારા બાપ. એક 100 રૂપિયા નથી. આમ જો એક ખાલી 100 રૂપિયા હોય ને એટલે આપણી જિંદગી માલામાલ થઈ જાય એવી છે. તારા બાપ હવે 100 રૂપિયામાં કાંઈ માલામાલ થાય? એ હા, 100 રૂપિયામાં આમ જો તું ગમે એટલા રૂપિયા વાપરીને તાર પાસે ખૂટે નહીં પછી. વાહ પુરિયા વાહ, તને આમ જો બૂસ મારતા હારું આવડે. મારે હે ને તારી પાસે બૂસ મારતા શીખવું પડશે. એમાં તું કેટલી ખેલ મારી પાસે હો લઈ ગયો, કોઈ દી માલામાલ તો હું ન થયો. એમાં હરિરામ શું હોય ખબર છે? જો હા ભાઈ, આપણે બૂસ તો ગમે ત્યારે તું આગળ વિચારી લે, માર્યા દિશે. હા માર્યા હા, પણ છેલ્લે મિસ્ટેક થઈ જાય ને એ એક પ્રોબ્લેમ છે. પછી આપણે પાછા માલામાલ થઈ ગયા હોય ને પાછા હતા ની આવી જાય. આજકાલ પણ ન થાવે એવું. આ 100 રૂપિયા તું દે ને, કદાચ તાર પાસે હોય તો ન હોય કઈ ને તમ તારે. હાસકા હા છે હે ભલા મણા એવા 100 રૂપિયા જ મારી પાસે હોય જ. બાપ નામ ચાલે. વાહ ભાઈ વાહ, કામ થઈ ગયું કામ. હાલ હાલ હવે તું મારી હારે. પણ મને કેતો ખરા કરવાનું હું સીધો કે હાલ મારી હારે. તું હારી હાલ ને. ઉપર 100 રૂપિયા ભાગ ન લેવાનો. એ ના બાપા, આમાંથી તો આપણે પૈસા કમાઈશું. વસ્તુ જોવા આવે અને એટલી વસ્તુ ફીંદાવે ને આપણને એટલી વસ્તુ ફીંદાવે ને પછી મારા દીકરા મારા સેલે એમ કે હવે નથી ગમતી. પછી આપણે તો આ બધી હૈકેલ બની ને આના કરતા જે નો લેવું ને નો આવતા હોય તો સારું છે. કાયલા લેવી હાડી લેવી ના ના હાડી નો કરી મારે. તો શું લેવા માન હકેલું છું. આ લે ને બાપા હાઈકે લે ને બાપા. છોટી પીડ્યો હોત માન આવી મીડિયો વીકવા શું લેવું છે? યાને ખબર હું લેવું લે. બંદૂક દે. એટલે આયા બંદૂક હોય હે? હું શું બાર બટીયો છું? આ નથી દેખાતું કટલેરીની દુકાન છે, આમાં કટલેરીની વસ્તુ હોય, છોકરા રમકડા હોય, એવી વસ્તુ હોય. ઉપર બંદૂક ને આપણે શું કરવી? તું મૂંગો મેં કાઈ બોલતો જ નહીં. આય ભાઈ તેમાં નીકળો તો ખોટી કરો મારે. એ પણ ઓલી રમકડા વાળી આવે ઈ. આ જો પૈસા. હા એમ કે એવી છે હા ઈ દે. પણ ઈ એકાદી હોય તો મેં આમાં ખાંચવીને મેકી હતી. પણ હવે કોઈ જ ને ભાઈ, કોક છોકરા લઈ ન ગયા હોય તો આમ જોતા તો આ એક વાર તો હાથે હારા ન હોય અને જીનથી લુગડા ડાગ પાડો, તમને શરમ નથી થતી? લ્યા પછી ગ્રાહક લે નહીં મારી પાસે. બાપા ગોતી દે ને. આમ ક્યાંય વસ્તુ ન અડતા એ હો ને તમારે એવો 100 રૂપિયા ન બેઠા તાર 100 રૂપિયા પાછા નીકળ્યા છે. એ ના ના દે ને. મજા જ્યાં બીજા હાથ દે ને કરે છે. તો આ એક છે, બીજી મારી પાસે નથી. જોતી ભલે નગાડ્યો 100 રૂપિયા પાછા નીકળવાનો છે. અરે એમ તો બાપુ હાચિયા રોકી છે, છોકરાને દેખાય ને તો છોકરું બી જાય એવી છે. વાહ હે ને? હાલશે હાલશે. હાથે નીકળવાનો ક્યાંથી લઈ લીધા ઈ ખબર ન પડે. હાથે નો ધોયા હોય ને આમ જોતો આ ધબામાં ડાગા પાડી દીધા. પુરિયા હા તું મારા 100 રૂપિયા પાછા લાય. કા આ ખોટી બંદૂક ને હું કરવી હતી ભલા મણા? મેં કીધું તું કઈક ધંધો વિચારી છો એટલે 100 રૂપિયા પાછા આવી બંદૂક લેવા નહીં. મારા 100 રૂપિયા લાય. એ પણ તારો બાપ આ ધંધો જ છે. આ શું ખોટી બંદૂક કરીને આપે ભલા મણા? તું તે મારે ને ઘરે જવું છે, તું 100 રૂપિયા લાય હાલ. એ પણ આયા મારી વાત સાંભળ પેલા. આનેથી કામ થઈ જશે? હા આપણને બે ને ખબર છે, સામે વાળાને થોડી છે. એટલે ઈ વાત હાચી. આમે વાળાને થોડી ખબર છે ખોટી છે. હાલ મારો દીકરો મારો હવારમાં રખડવા વી ગયો. હવે તો સારું એક બર્તનનો ભારો લેવા જવાનું છે. અય પોપટિયા શું છે પણ બાપા? અહીંયા આવેલ એક બર્તનનો ભારો લેવા જવાનું છે. આ પગમાં જો તો આ તમે જો મારા પગમાં સંપલા છે. પેલા એ કાટા મેં બર્તન કેમ લેવા જવા? એ બસ એટલો બધો તાળુકમાં તું હે ને સિરાઈ લે, હું તાર હાટું સંપલ લેતો હું. હા કઈક જોઈને લાવજો સંપલા. હા હારા લાવીશ. હા આ ઓલા 3-4 ગ્રાહકને પૈસા દીધા હતા ને તો આપેલ બધા ભરી ગયા એક આરે.
પણ આ પૈસા રહ્યો ને એ ઘીરે રખાય નહીં, કારણ કે ગામમાં ચોર વધી ગયા છે અને ચોર હારે આપણે બાઈએ તો પહોંચી નહીં, કારણ કે આપણે શેઠિયા રહ્યા. તો આ પૈસાને હે ને બેંકમાં જઈને મેકી આવું. શેઠ કે જેટલી ઓનલાઈન વસ્તુ મગે ને એટલી ઘણી લીધી. હવે આ બોક્સ રહ્યું ને મારે 150 રૂપિયાનું આવ્યું છે. આમાં ઘણું છે, કેટલા નંગ આવે છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 બોલો, આ 150 રૂપિયાનું તો આખું ખોખું આવે છે અને 18 નંગ આવે. આમ આટલું આખું વેચું ને ત્યારે 30 રૂપિયા નફો જડે. હવે એમાં તો આવું કોક એકાદું મફત લઈ જાય. આમાં કાંઈ ન વરે છે એટલે મેં ના પાડી દીધી ભાઈ આવી વસ્તુ ન લેતા, મોટી મોટી વસ્તુ લ્યો. આવો આવો બાપા કાકા આવો લે. હા હા આવ્યો જો સંપલ દેખાડ હારા હાલ. હા તે દેખાડી દઉં લ્યો. આ લ્યો લ્યો જો. એટલે એ તો બૈરાના છે કાકા, તઈ મારે તો પોપટિયા હાટું લેવાના છે. તો એમ કયો ને પોપટી હાટું તમારું નામ તો પડાય ને ભલા મણ્યો. કે ખારા દેખાડજે હો ટકે એવા. એ ટકે એવા તમ તાર મોજ કરો ને આમ જોવો. એ બેહો. કેટલા નંબર લેવાના છે? 9 નંબર. 9. આ તો 10 ના છે. ખજુરિયા સંપલ હારા દીજે હો, પોપટિયો 15 દિને ટકવા દેતો. એ ભોપા કાકા હા. આમ જોવો, આપણી દુકાને ઉપાધિ નહીં કરવાની. આ સંપલ તમે એક ખેલ લઈ જાવ ને એટલે તમારો પોપટી રહ્યો ને 3 મહિના ગમે એમ તોડે ને તોય ન તૂટે. આલો આ 9 નંબરના છે. બીજા હોય તો કઈક દેખાડ ને. પણ બીજા પછી આમ જો ફેશનમાં આવશે પછી તૂટી જાય ઘાય પછી મને ન કહેતા. ના તો આ બરોબર છે. હા જો ને આ પીડ્યા આ બધા, પણ એ બધા ફેશનમાં છે સમજ્યા. જો આ બધા હલકા આવે પછી આ તૂટી જાય. ના આવા કાટમ નું હાલે, એને પાછું હે ને વાયડું કરવું હોય વાડીએ. હા તે એટલે જ ને, એટલે જ દીધા. મને ખબર હોય ને કે આપણે ખેત મજૂરીમાં કેવા સંપલ જોઈએ એમ. હાલે આ પેક કરી દે. કેટલા દેવાના? પેક તો હું શું કરવા ભલા મેળો પહેરવાના છે શું? એમાં તમારે ઘીરે ખોખું લઈને શું કરવું છે? જબલું દીધું હોત તો હાથમાં લઈ ન જવા. એ હાથમાં ચાલતું જવાય ભલા મેળ્યો. હવે જબલા અત્યારે એક તો જડતા નથી, ઉપર સરકાર પ્લાસ્ટિક કરે બંધ સોચ્યા હોતે. કેટલા દેવાના બોલ? એના 230 રૂપિયા દઈ દેવાના. તેમ ઘરના ક્યાં તમને ના પાડી મારે. કાંઈક ઓછું કર્યું, ઓછું 230 ન હોય. પપ્પા કાકા સંપલ જોવો, સંપલ જોવો. તમે એમ કે ઓછું કરી સિટીમાં લેવા જાવ ને આ એટલે રૂપિયા 300 લે. સોચ્યા શું તમે? ના ના 150 રૂપિયામાં આવે છે. એ ભોપા કાકા એ તમે છે ને વાયડું કરવા જાવ કાંટા આવે હોરા, ઈના 150 રૂપિયા લે. અને આમાં તમે આમાં કાંટો નાખો લે હોરો આવે છે. 150 દઈ દો અત્યારે હું હારે હોટ લાવ્યો. આ તે ભલે હો લાય હોય, બીજા પછી આવીને દઈ દેજો 231 રૂપિયા સમજ્યા? ના ના 50 દઈશો, પછી 150 રાખ. ભોપા કાકા અરે જોવું જોઈશે, કોઈ ગરાક નથી સાંભળતા ને. આમ જો કોઈ કહેતા નહીં, પાછા 150 લીધા છે. ઓહો આ તે જાવ આ ઘરના છો એટલે દઉં છું. આ પોપટિયા નહીં નો કહેતા 150 લાયો છે. હોય નહીં કહું. ઈ પાછા આખા ગામમાં કહેતું ફરસી 150 સંપલ દે, 150 સંપલ દે. આપણે ક્યાં 150 માં આવે છે? આપણે સસ્તા આવે છે. શેઠે કીધું કે આપણે 150 સુધી કાઢી નાખવાના. અરે વાહ વાહ જેવું. કઈ વાતનું અહીંયા લઈને આવીને બેઠો છો? ભલા મને કોપ નહીં કરતું અહીંથી. એ તો ઘડીક ખાઈને ભલા મારા હમણે કયો લીકસ છે. ભલા મણા 100 રૂપિયા ખાવા પીવા હતા, એ તું લઈ ગયો અને એની આખો દી બંદૂક લીધી. ભલા મણા 100 રૂપિયા હોત ને તો આખો દી બેને હાલી જાત ભાગ ખાવામાં. એ તારા બાપ આ એક ખો ના એને ખો બનાવવા છે. એ આ તો ભૂરિયાની બુદ્ધિ જો. આય ઓય બસ બેન આ ભૂરિયો છે ને તારા ઉપાધિ જરાય નહીં કરવાની. ભાઈરા જ નહીં ને ભાઈરા ને નકર કઈ દેતા આખા ગામમાં ઓલા કણે બે માણા બે કાળા લુગડા પહેરીને બેઠા છે. આહા અરે ઓલા શેઠ નથી? હા શેઠ જ છે. હે આવા દે
કામ થઈ ગયું ની પાસે ઘણા પૈસા છે હરી તું ગાડ મારું ક્યાં? અરે ભાઈ તમે કોણ છો અને હું કામ મારો રસ્તો રોકો છો? ચૂપ સાપ પૈસા દઈ દે, નકર આ ઘોડો દબાયો ને તો તારી ખોપરી ઉડી જશે. પૈસા તો નથી પણ હું બકાલું લેવા ગયો તો આ ટેલીમાં બકાલું છે. બકાલું છે. હા જોતું હોય તો આઈ લ્યો. હા ભાઈ બકાલું લઈ લે, આપણે હને શાક બનાવવામાં કાયમ આવશે. હા તો બકાલું લાય. પણ હું શીનું શાક બનાવીશ આજ બકાલું તમે લઈ જશો તો? ઈ તારે જોવાનું હોય, ઈ અમારે ન જોવાનું હોય. લાય બકાલું. બકાલું રહેવા દો ને ભાઈ. થોડું ના ના ફોડતા નહીં. મારી નાખે ખોપરી ઉડાડી મૂકી. ચાલે લઈ લે બકાલું. આ લઈ જાઓ એમાં રીંગણા ટમેટા ગુવાર ને રીંગણા છે. હે ભાઈ ખોટો છે ખોટો. હે? આમ તો જો આ એના રીંગણા ને બટેટા. ઓહો હો, અરે તારી જાતના શેઠિયો. એ ભાઈ એમાંથી 2-3 બંડલ પાછા લાવો ને એક બંડલ તમે વાપરો. એક બંડલ પાછા માગેસ વિયોજા ન કરાવે. ઘોડો દબું છું. જાઉં છું ભાઈ. દબાવું. દબી દે વઈ જા. જામો પડી ગયો. આ શેઠિયો આપણને ભરી જશે. ખરે ભૈયા જાય ખરે. ભાગ. મારું દીકરું મારું મને ઘેરેથી ડાઉન તો હતો જ કરો કે આ પૈસા હે ને ક્યાંક જાય છે તો ખરા જ, પણ મારા દીકરા મારા 5 લાખ રૂપિયા મારા લઈ ગયા પણ એ ખબર ન પડી કયા હતા. હવે આ કેસ કોની ઉપર કરવો? લાય છે ને ગામમાં આવેલો જાઉં ને કોકને વાત કરું. વાહ ભલિયા વાહ. તે 100 રૂપિયામાં 5 લાખ રૂપિયા બનાવી દીધા હો. બનાવી દીધો ને. જય હરિરામ. એમ વાત છે. આમ જો ગમે એમ તો આ ભૂરિયો છે ભૂરિયો. હવે ભુરિયા હવે ગામ આવી ગયું છે, આ બધું કાઢીને મૂક દે ને ખબર પડી જશે કોકને કે આવડા બે જ હતા. લઈ જઈનો કેમ બંધાઈ ગયો? ઈ જ કામની છે વસ્તુ. હવે તો આમ જો આ 5 લાખ રૂપિયા ખૂટે નહીં ને તાર લગી મોજે મોજ કરવાની અને 5 લાખ ખૂટી રે પછી પાછો આપણે એકાદાને લૂંટી લેવાનો. બસ આપણે તો આખી જિંદગી આમ જ કરવાનું છે. 5 લાખ તારા બાપ આવી ગયો છે ને. સમજો નિતાન લોજમાં પંજાબી ખાવાનું. પંજાબી આજ કેટલા દિવસથી ખાવા નથી જડ્યું. આ તો સારું ખાવું છે.